હમણાં ઘટેલી ઘટના મેં વર્તમાનપત્રમાં વાંચ્યું. અમેરિકામાં એક સગર્ભા બહેને, અને હવે તો ડૉક્ટરો એકદમ ડ્યુ ડેટ એક્ઝેક્ટ આપી દે કે આ દિવસે, હવે એણે રજા લઈ લીધેલી ને એ પ્રમાણે બાળક ન આવ્યું અને 2-3 દિવસ વધારે એના ઉપર થઈ ગયા, પણ એકવાર એને થોડીક આમ પ્રસૂતિની પીડા ઉપડી, પણ તોય ન આવ્યું બાળક. 2-3 દિવસ, હવે એ બાળકનો જન્મ થાય નહીં અને આની બેચેની વધી. હવે બેન કોર્ટમાં કામ કરતી હતી, તો 2-3 દિવસ વધારે વયા ગયા ને તો એણે બાળકને નોટિસ ફટકારી ખાલી કરવા માટે. હકીકત કોર્ટમાં ને એટલે એને એ જ બધો અનુભવ હતો અને એ જ બધું કામ કરતી હતી બેન, એટલે નોટિસ ફટકારી પોતાના પેટના બાળકને કે હવે અંદર રહેવાનો તને અધિકાર નથી, ડ્યુ ડેટ એના ઉપર દિવસો વધી ગયા, ખાલી કરો. હદ તો એ થઈ કે કોર્ટના ન્યાયાધીશે એના ઉપર સહી કરી પાછી એ નોટિસ ઉપર. છાપામાં છે, લગભગ ગઈકાલના છાપામાં જ છે. કોર્ટના ન્યાયાધીશે સહી કરી, જે કોર્ટમાં કામ હતી એને કે ભાઈ આવું છે, તમે સહી કરી. ન્યાયાધીશે સહી કરી અને પ્રેગ્નન્ટ બેને પોતાના પેટના બાળક ઉપર નોટિસ ફટકારી કે ખાલી કર. નિશ્ચિત સમય કરતા તું અધિક રહ્યો છે અંદર, મને બેચેની થાય છે ને મારે બીજા કામ હોય. ફની લાગે પણ આવું થયું. અને હજી આગળ સાંભળો, એ થયા પછી 2 દિવસમાં જ એને પ્રસૂતિ થઈ ગઈ. બાળકને કદાચ નોટિસ મળી ગઈ હશે કે રામ જાણે જે હોય છે. એને એમ થઈ ગયું કોઈ બાપા હજી અંદર છીએ, નોટિસ આવવા માંડી. યાર ડ્યુ તો હોય પણ પ્રસૂતિની પીડા ક્યારે ઉપડશે એ કઈ થોડું નક્કી હોય, એ કઈ થોડી જણદારીના હાથમાં છે. હવે જણી નાખ, હવે જણી નાખ, હવે જણી નાખ, જટ કર, હળવી થા, હળવી થા. એ થોડું કઈ. આ શમશાનની અંદર કોકની અંતમ ક્રિયામાં બધા ભેગા થાય, ત્યાં જાય અને ઓલું મળદું હળગતું હોય, પછી ત્યાં બેઠેલા ડાઘુઓની વાતો તમે સાંભળજો. ભલો માણસ હતો, વયો ગયો અચાનક. બને એટલો કોઈને કામ આવતો હતો. કોઈ દી માણસને ખોટું કરતો જોયો નથી અમે. લ્યો, હતો ન હતો થઈ ગયો. હવે સવારના જી તો સવારના અમે ચા પીધી, ભજીયા ખાધા, અને હાલના 4:30 તો સમાચાર આવ્યા કે હી ઇઝ નો મોર, સિવિયર હાર્ટ એટેક. આવું છે લ્યો જીવનનું, હાવ ફટક્યું છે. કાંઈ ભરોસો નથી ક્યારે સમાપ્ત થઈ જઈએ. બધું પીડ્યું રહે છે લ્યો, આઈના કાંઈ હારે નથી આવતું. ત્યાં વળી પાછો બીજો કે હા બાપા હા, કરેલા કર્મ જ હારે આવે, બાકી કાંઈ નથી હારે આવતું. માણસ હારું કંઈક કરીને જાય ને, એવી વાતો થાય ડાઘુઓની વચ્ચે કે આપણને એમ થાય કે આને ભાગવત સંભળાવવાની જરૂર જ નથી. આ તો એક પરમહંસો છે, પરમ જ્ઞાની, અને હાવ સાચી વાત હોય છે. બધાને જ્ઞાન જ છે. પણ જેવા એને દેન દઈને ઘેર આવે અને નાઈને એક રકાબી ચા ઠપકારે, એની હારોહાર ઓલું જ્ઞાન ને વૈરાગ્ય ને બધું ક્યાં વયું જાય. હવે તો ઘેર આવીને નાવાનું ચા પીવાનું એ તો પછીની વાત રહી. હવે તો શમશાનમાં બેઠા હોય ને એક ફોન આવે, ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય બધા જતા રહે છે. એ આવું હમણાં 15 મિનિટમાં પોગ્યો એમ માનો, તરત ફોનમાં
જવાબ આપી અને પછી 10 મિનિટમાં જ્યાં આમ પગે લાગી બધાને, મોઢું ગંભીર રાખી. નહીં તો જે ફોન આવ્યો એમાં એને 1.5 કરોડનો નફો થવાનો છે એ સમાચાર મળ્યા હતા કે આપણું ટેન્ડર પાસ થઈ ગયું છે, પણ તમારે આવવું પડશે તરત, સાહેબ બોલાવે છે. એટલે હા આવ્યો 15 મિનિટમાં. એટલે અંદરથી તો એટલો રાજી છે, પણ ત્યાં એવા ગંભીર મોઢું કરી બધા. મનમાં કહેતો હોય તું મર્યો પણ મારે શું કન બનતો, અહીંયા હારા સમાચાર મળ્યા. ક્યાં જ્ઞાન જતું રહે છે, ક્યાં વૈરાગ્ય બાષ્પીભવન થઈ જાય. આ નારદજીએ બહુ વેદાંતની વાતો કરી, એની અંદર જ્ઞાન વૈરાગ્ય જાગ્યા, પણ થોડી વારમાં વળી પાછા બગાહા ખાઈને હુઈ ગયા, એના જેવી વાત છે. ગઈકાલે તે થોડુંક આપણે સમજાવતા હતા, વેદાંતની બધી ચર્ચા કરતા હતા, પણ હવે 3 વાગે કોના બુદ્ધામાં ઉતરે કે ભાઈ બુંદી ભેગા થવા દો ને તમે. મોટું જ્ઞાન તો ત્યારે ઈ હોય ભૂખનું, બીજા કોઈમાં રુચિ આપણને ના હોય. કથા ભાગવતની છે ને ભાગવતમાં લખ્યું છે એટલે થોડી ચર્ચા આપણે કરી. અને કૃષ્ણ જન્મ એટલે પાકા 6 કલાક, એ તમારે સમજી જ લેવાનું. હવે પછી કોઈ કથા માટે મને આમંત્રણ આપવા આવે એણે સમજીને તૈયારી રાખીને જ બોલાવવો મને. હા, પહેલેથી આપણે ચોખ્ખો. અને કૃષ્ણ જન્મમાં જે આવે એને 6 કલાક એક ધારું બેહવાનું છે, એની તૈયારી સાથે જ આવે. અને બાકી તમે ન બેસી શકો, તમને તો કોઈ બંધન છે જ નહીં ને વાલા, તમે તો ગમે ત્યારે ઊભા થઈને જઈ શકો. યુ આર ફ્રી ટુ ડુ એનીથિંગ. તમે વચ્ચે ઊભા થઈને જમાઈ બી શકો. મેં તમને ગઈકાલે કીધું ફ્રી. અહીંયા બેઠા બેઠા કોકા કોલા નહીં પીવાય, બસ આટલી એક મર્યાદા ખરી. બાકી અહીંથી નીકળીને તમે તારે જાઓ, આનંદ કરો. તમને ક્યાં બંધન છે? આ કથા તમને મુક્ત કરવા માટે છે. બાકી 6 કલાક કૃષ્ણ જન્મનું સત્ર ચાલે, અને એ કાંઈ કાલની જ વાત નથી, કેટલાય વર્ષોની વાત છે. અને જે મને જાણે છે એ બધા જાણે છે. ઘણા બધાએ મારી વાહે લાગીને એના માટે થઈને બહુ ટ્રાયું કરી અને હજી કરે છે, પણ જ્ઞાન ટકતું નથી, પાછું ઢંકાઈ જાય છે અજ્ઞાનથી. થોડુંક જ્ઞાન અનાવૃત થતું લાગે ને ત્યાં તો અજ્ઞાનને એમ થાય કે મારો પ્રભાવ ખતમ થઈ જશે, મારી દુકાન બંધ થઈ જશે. વળી અજ્ઞાન વીંટળાઈ વળે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. અજ્ઞાનને હંમેશા જ્ઞાનનો ભય રહેવાનો. જ્ઞાનને અજ્ઞાનનો ભય નથી. જ્ઞાનનો નાશ ન કરી શકે. જ્ઞાનને અજ્ઞાનનો ભય નથી, પણ અજ્ઞાનને જ્ઞાનનો ભય રહેવાનો. કૃષ્ણને કંસનો ભય ન હોય, પણ કંસને તો કૃષ્ણનો ભય રહેવાનો. આ અજ્ઞાન પણ સૂક્ષ્મમાં છે અને જ્ઞાન પણ સૂક્ષ્મમાં. મથુરા સૂક્ષ્મ શરીર છે. આ બંને સૂક્ષ્મ શરીરમાં રહેલા છે. મન વસુદેવ છે, બુદ્ધિ દેવકી છે. ચિત્તના દેવતા નારાયણ છે, બુદ્ધિના દેવ બ્રહ્મા, મનના દેવ ચંદ્રમા, અહંકારના દેવ શિવ છે. શિવજી તમોગુણના અધિષ્ઠાતા દેવ છે. શિવને તમોગુણી ન કહેશો. બ્રહ્મા રજોગુણી ને શિવ તમોગુણી આવું ન બોલાય. બ્રહ્મા રજોગુણના અધિષ્ઠાતા દેવ છે, શિવ તમોગુણના અધિષ્ઠાતા દેવ છે. આપણને રજોગુણની જરૂર છે ને આપણને તમોગુણની જરૂર છે. રજોગુણ વિના કર્મ નહીં થાય, તમોગુણ વિના ઊંઘ નહીં આવે. કામ કરવું એ જરૂરી છે,
અને પછી ગાઢી ઊંઘ આવે એ જરૂરી છે. પણ રજોગુણ કે તમોગુણનો દુરુપયોગ ન થાય. જો સદુપયોગ નહીં કરો એનો, તો એનો એ રજોગુણ કામ, ક્રોધ, લોભ ઇત્યાદિને જન્મ આપે. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ, એ પાપ કરાવે. રજસો લોભ એવચ, આ બધા કેવા હતા કે મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. મહાપેટું ગમે એટલું ખાય તો એનું પેટ ન ભરાય. કોઈને ક્રોધ આવ્યો હોય ને સામે વાળો પછી સામે જવાબ આપે એટલે ક્રોધ વધે. ઓલો ઓર ઊંચા અવાજમાં બોલે તો આ એનાથી વધારે ઊંચા અવાજમાં બોલે. તમે જોયું, ક્રોધમાં તમે બધા ઊંચા અવાજમાં બોલો અને તોય કોઈ એકબીજાને સાંભળે નહીં, અને પ્રેમમાં હાવ ગુસપુસ થતી હોય તો એ સાંભળી જાય. ક્રોધમાં આટલા ઊંચા અવાજે બોલો છો તોય તમારી વાત સામેવાળા સુધી નથી પહોંચતી, અને પ્રેમમાં સાવ ધીમા અવાજે બોલો તોય સામેવાળા સુધી તમારી વાત પહોંચી જાય. ક્યારેક તો તમે ન કહ્યું હોય એવું સામેવાળો સાંભળી લે પ્રેમમાં. કારણ માત્ર એટલું જ કે પ્રેમમાં માણસ રિસીવિંગ મોડ ઉપર હોય છે. ક્રોધમાં તમે રિસીવિંગ મોડ ઉપર નથી હોતા, તમે એગ્રેસિવ છો. તમારે સામેવાળાને કંઈક કહેવું છે, પણ સામેવાળો ક્રોધમાં છે, એ રિસીવિંગ મોડ ઉપર નથી, એટલે તમારી વાત સાંભળશે જ નહીં. એ તો તમારી વાતને ઉડાડવા માટે સામેથી ફાયરિંગ થશે. અહીંથી આણે આજ્ઞાસ્ત્ર છોડ્યું તો સામેવાળો પર્જન્યાસ્ત્ર છોડે, એના જેવું. યુદ્ધમાં તો એમ જ હોય ને. જ્યાં કોઈ રિસીવિંગ મોડ ઉપર હોય છે કે આવવા દો લ્યો, બહુ કૃપા કરી, આ અગ્નિ હળગાવીને બધું રાગ કરે, બહુ સરસ, ત્યાં એની સામે પર્જન્યાસ્ત્ર છોડવું જ પડે. રિસીવિંગ મોડમાં કોણ હોય છે ત્યાં? इसलिए क्रोध में लोग चिल्ला चिल्ला कर बोलते हैं. बोलते दोनों हैं लेकिन सुनता कोई किसी को नहीं. और प्रेम में खाली गुसपुस. फिर भी अगला सुन लेता है. कभी कभी अनकही बात सुन लेता है, आंखों से बात हो जाती है. કેવા સંપૂર્ણ રિસીવિંગ મોડ ઉપર હોઈએ છીએ આપણે. आंखों से, एक मुस्कान से, मौन भावों से सामने वाले तक तुम्हारी बात पहुंच जाती है. તો રજોગુણથી જ કામ, ક્રોધ, લોભ એ પણ ઉત્પન્ન થાય છે અને એ પાપ કરાવે છે. તમોગુણનો દુરુપયોગ એટલે પ્રમાદ, આળસ. એ માનવ જાતના શત્રુ છે. બાકી તમોગુણનો સદુપયોગ એટલે ગાઢી નીંદર, ગાઢી ઊંઘ, એ જરૂરી છે. 18 કલાક જાગવા માટે 6 કલાક સૂવું જરૂરી છે. નિદ્રા પણ ભગવતી છે. જા જા નિદ્રા હું તને વારું, એ તું છે નારી ધુતારી રે. જા જા નિદ્રા હું તને વારું. સવારના પરમાં બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠેલો કોઈ ભક્ત આવા પ્રભાતિયા ગાય, જા જા નિદ્રા હું તને વારું, તું છે નારી ધુતારી. તો જુઓ નિદ્રા દેવી શું કહે છે? નિદ્રા કે હું નહીં ધુતારી, હું છું
करनारी रे निद्रा के हूँ नहीं धुतारी दी हूँ छु शंकर नारी रे पशु पंखी ने सुखड़ा आपू पशु पंखी ने सुखड़ा आपू दुखड़ा मेलू विदारी रे जा जा नींदरा हूँ तने वारू जा जा नींदरा हूँ तने वारू तू छे नारी दुतारी रे जा जा नींदरा चौद वर्ष जने लक्ष्मण त्यागी एने कुंभकर्ण लाड लडाव्या रे रावण नो भाई गौरव करे मारो भाई 6 महीना हुए एक बार हुए 6 महीने जागे रामे कहू तारो भाई 6 महीना हुए एनु तने गौरव छे मारो भाई 14 वर्ष जागवानो संकल्प लईने बैठा